નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 31/5/2026। આજે આપણે આવ્યા છીએ પાલીતાણા એટલે કે શ્રીરામ એગ્રો કેમિકલ્સ નિલેશભાઈ ગોયલને ત્યાં। ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે નજીકમાં જે છે ચોમાસું સિઝન આવી રહી છે અને એમાંથી આપણે ખાસ કરીને જે છે આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું જે છે વાવેતર વધવાનું છે। તો મગફળીના જે રહ્યા એની અંદર આપણે કઈ દવાનો પટ આપવો એના વિશે જે છે આપણે આજે માહિતી મેળવવાની છે। તો આપણી સાથે છે શ્રીરામ એગ્રો કેમિકલ્સના માલિક નિલેશભાઈ। સૌપ્રથમ આપણે એનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ। એક તમારો પરિચય આપો। નમસ્કાર, મારું નામ નિલેશ ગોહિલ, શ્રીરામ એગ્રો કેમિકલ, તળાજા રોડ, પાલીતાણા। બીજો ખાસ નિલેશભાઈ કે હાલમાં જે છે આપણે મગફળીનો હવે ટૂંક સમયમાં વાવેતર શરૂ થઈ જશે, તો એના માટે જે છે ખેડૂતોને સમસ્યા હોય કે ભાઈ આપણે જે છે સારા ઉગાવવા માટે આગળ જતાં મૂંડા ન લાગે, તળકીડી ઉધઈ ન લાગે, તો એના માટે કઈ દવાનો જે છે આપણે પટ આપવી તો ખેડૂત મિત્રોને જે છે આગળ જતાં સારું ઉત્પાદન મેળવી શકાય? સૌપ્રથમ તો પહેલાં મગફળીનું જે વાવેતર કરવે ત્યારે ફરજિયાત પટ મારવો જરૂરી છે, કેમ કે પટ મારવાથી ઘણા બધા ખેડૂતોને ફાયદા થતા હોય છે। આપણે જેમ કે શરૂઆતમાં ઉગસૂકનો રોગ ન લાગે, મૂંડા, તળકીડી, ઉધઈ, જે મેન પ્રશ્ન આપણે મગફળીમાં મૂંઝવતા હોય છે એ આ વસ્તુ છે। ઉગસૂકનો સુકારો છે, કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, મૂંડા, તળકીડી, મેન વસ્તુ એ છે જો પટ મારીને એનાથી આપણે બચી શકીએ છીએ। શરૂઆતમાં જે વસ્તુ મતલબમાં ઉગતા હોય જીવાત ન લાગે એની માટે હોય છે, એટલે ફરજિયાત પટ મારવો જરૂરી છે, જેનાથી ખેડૂતોને ખર્ચામાં પણ ઘણો ફેર પડે છે, ઉત્પાદન પૂરું મળી શકે છે। બરાબર, તો એના માટે કઈ પ્રોડક્ટ આવે છે? આપણે પટ માટે અત્યારે તો માર્કેટમાં ઘણી પ્રચલિત વસ્તુ છે, પણ એમાંથી આપણે સારી સારી વસ્તુ એમાંથી આપણે કરી છે। એમાંથી આપણી પાસે 3 એવી પ્રોડક્ટ જે છે જેમાં તમારે મૂંડા, ફૂગ અને તળકીડી એક જ અંદર તમે એનો આવી શકે છે। જેમાં કેમલી કંપનીનું ચેટબોટ વસ્તુ આવે છે, જે પાવડર ફોર્મમાં આવે છે। એમાં 3 કન્ટેન ભેગા આવે છે, એક ઇમિડા, કાર્બોસિન અને થાઇરમ, આ 3 કન્ટેન ભેગા આવે। એમાં મૂંડા, તળકીડી અને ફૂગ 3 વસ્તુ એકમાં આવી જાય છે। બરોબર છે। બીજું એક આજે છે જીએસપી નો આવે છે, જીએસપી કંપનીનું પીસીટી 410 નંબર આવે છે, એ લિક્વિડ ફોર્મમાં આવે છે। એ પણ મૂંડા, તળકીડી અને ફૂગ 3 કંટ્રોલ કરે છે। એમાં પણ 3 ટેકનિકલ વાળી આવે છે, ક્લોડોનથીન, થાઇરમ અને પાયરોસ્ટોસુમિન, એ ફૂગનાશક, સારું ફૂગનાશક આવે છે। એમાં મૂંડાના પણ સારા 2 કન્ટેન આવે છે। બરાબર, એમાં કેટલો નાખવાનું, કેટલું આપણે એનું માપ હોય છે 1 મણમાં 70 ml, એટલે કે કિલોએ 3 થી 4 ml નું માપ હોય છે। બરાબર છે। ચેટબોટ જે છે એનું માપ પણ 1 મણે 70 થી 80 ગ્રામનું હોય છે, એટલે કિલોથી 3 થી 4 ગ્રામ જેવું। બરાબર છે। એવું જ એક બીજું છે આપણે સિજન્ટા કંપનીનું આવે છે, વાઇબ્રેસ ઇન્ટેલિજન્ટ। વાઇબ્રેસ છે એ પણ બહુ સારામાં સારું પટ માટેની દવા છે, જેનું માપ આવે છે 1 મણમાં 60 ml, એટલે 1 કિલોએ 3 ml નું માપ આવે છે। તો આ જે ખેડૂત મિત્રો આપણે ઉધઈ, તળકીડી અને મૂંડા અને સાથે ઉગસુક જે શરૂઆતની અવસ્થાએ રોગ આવે એના કંટ્રોલ માટેની આ દવાઓ છે। બીજું જે છે આપણે ખ્યાલ છે સારામાં સારું આવે છે ધાનુકાનું વિટાવેક્સ, તો એ કેવું આવે છે? વિટાવેક્સ પાવર જે આવે છે ધાનુકા કંપનીનું, એ સારામાં સારું ફૂગનાશક છે, એ કાળી ફૂગ અને સફેદ ફૂગ બંનેમાં કંટ્રોલ કરે છે। ધાનુકા કંપનીનું આવે છે, એમાં 2 કન્ટેન ભેગા આવે છે, કાર્બોક્સિન અને થાઇરમ। એનું માપ 1 કિલોએ 3 ગ્રામ, એટલે કે મણે 60 ગ્રામનું માપ આવે છે પટ મારવા માટે। પછી આ સ્વાલનું આવે છે, આપણે સ્વાલનું ઇમિવેક્સ, એમાં પણ 2 કન્ટેન ભેગા આવે છે, કાર્બોક્સિન અને થાઇરમ। એનું માપ પણ 1 કિલોએ 3 ગ્રામ, મણે 60 ગ્રામનું માપ આવે છે। પછી આજે આપણે રેનો આવે છે, યુપીએલ કંપનીનું રેનો આવે છે, થાયોમેથોક્સામ 30%, સ્પેશિયલ મૂંડા અને તળકીડી માટેનું આવે છે, એ લિક્વિડ ફોર્મમાં આવે છે। થાયોમેથોક્સામ FS લાલ કલરનું ઘાટી દવા આવે છે, 1 કિલો એનો જે છે 1 કિલોએ 3 થી 4 ml દવા, એની સામે 3 થી 4 ml પાણી લઈ લેવાનું, સરખો પટ મારીને સૂકવી નાખવાનું। એની સાથે જે રેનોનો પટ મારો એની સાથે સાથે આપણે યુપીએલનું સાપ પાવડરનો પટ મારવો ફરજિયાત છે, જે ફૂગ માટે આવે છે। સાપ પાવડર છે, કાર્બનડિઝમ અને મેન્કોઝેબ, જે બંને ફૂગમાં કામ કરે છે। એ પણ સારામાં સારી વસ્તુ થાય છે, યુપીએલનું રેનો અને સાપ પાવડર એની જોડી મતલબમાં ગણાય। 100%। ખેડૂત મિત્રો, નિલેશભાઈ છે ખૂબ સરસ જે છે માહિતી આપણને જે છે આપી છે, કારણ કે પટ મારવું હવે ખૂબ જરૂરી છે। ઉધઈ, તળકીડી, મૂંડા એનો જે છે આગળ જતાં ખૂબ મોટા પાયે જે છે પ્રકોપ આવતો હોય છે પાકની અંદર આપણે, તો એનાથી બચવા માટે છે આપણે એડવાન્સમાં જે છે પટ આપવો જે છે ખૂબ જરૂરી છે। તો ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, જે કોઈ ખેડૂત મિત્રોને જો આ દવાઓ વિશે માહિતી મેળવવી અથવા મંગાવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો। તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે, દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે। ઓકે, જય હિન્દ।